આજ તો ચણાનું શાક બનાવવું છે, રાત્રે જ પલાળી દીધા હતા. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત રસાવાળા દેશી ચણા બનાવ્યા છે. આપણે નવા ઘઉંની રોટલી કરી છે આજે, એકદમ કૂણી અને સરસ થાય છે, સફેદ. હવે કસ્ટમરના ઓર્ડર છે એને વસ્તુ અલગ પાડું છું, કેમ કે જો સાંજ થઈ ગઈ છે અને પાર્સલ કરવાનું કામ ચાલુ થયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. જેની માટે પરાઠો છે, મારી માટે છે, ચા છે. ચાલો બધા ચા નાસ્તો કરવા. આજ તો ચણાનું શાક બનાવવું છે, રાત્રે જ પલાળી દીધા હતા અને બસ ચા નાસ્તો કરી લઉં ને ચણા બાફવા મૂકી દઉં અને વહેલા જ રસોઈનું કામ પતાવી દઉં. આટલું કામ પતે ને ચા નાસ્તો વાસણ નહીં એટલે તરત જ ચણા સરસ બફાઈ ગયા છે. બસ હવે ચણાનો વઘાર કરવી. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મસ્ત રસાવાળા દેશી ચણા બનાવ્યા છે. ભાત છે, રોટલી, ડુંગળી અને ઠંડી ઠંડી છાશ. હાલો બધા જમવા. કેવું બન્યું છે? તે નથી ચાખ્યું? તમે તો ચાખ્યું ને? કેવું બન્યું? ચણાનું શાક છે. અને રોટલી કેવી છે કીધું? રોટલી જે ઓલી તૈયાર લોટની ખાતા હતા ને એના કમ્પેરિઝનમાં ઘણી બધી 4-5 ગણી સારી છે. આપણે નવા ઘઉંની રોટલી કરી છે આજે, એકદમ કૂણી અને સરસ થાય છે, સફેદ. ઘણા લોકો પૂછતા હતા કે રોટલી કેવી થાય, તો આજે દળાવ્યા છે ઘઉં અને બનાવી, સરસ થઈ. તને કેવી લાગી? મસ્ત છે ને? જો જમીને ફ્રી થઈ ગયા, વાસણ બધું પતી ગયું અને હવે કસ્ટમરના ઓર્ડર છે એને વસ્તુ અલગ પાડું છું, કેમ કે કસ્ટમરે ઘરે આવવાના છે. તો પછી એવું થાય કે ઓર્ડર આવી ગયો હોય અને બધું ભેગું પડ્યું હોય તો લેવું હોય અને આપણે ના પાડવી તો ખરાબ લાગે. એટલે આપણે જે લોકોના ઓર્ડર આવી ગયા ને એની વસ્તુને અલગ જ પાડી દઉં. કોઈ કસ્ટમર આવવાના હોય ને પહેલાં જ. તો જો આ એક જ કસ્ટમરનો ઓર્ડર છે. 2 ગાઉન છે, પછી આ 3 કુર્તી છે, પછી આ એક સિંગલ બેડશીટ લીધી છે, પછી આ એક ડબલ બેડશીટ આપણે જે કાલે વિડીયો બનાવ્યો એ લીધી છે. પછી બાંધણીના 3 ડ્રેસ, આ 3 બાંધણીના ડ્રેસ છે. પછી પેન્ટ પેર 2 લીધી છે, એક આ છે અને એક આ છે. આટલી વસ્તુ એ કસ્ટમરની છે, આપણા બોમ્બેથી રેગ્યુલર કસ્ટમર છે હમણાં. એટલે અલગ કાઢીને જ મૂકી દો, કે હમણાં પછી કસ્ટમર આવે તો ગમતું હોય ને આપણે ના પાડવી તો આપણને એ દુઃખ થાય ને એમ નહીં, એમ થાય કે આ લેવું છે અમુક પણ ના મળ્યું. ને જે વસ્તુ ઓર્ડર આવી ગયો હોય ને તો અલગ કાઢી નાખું, પછી સાંજે જ્યારે પાર્સલ કરવાનો ટાઈમ થાય ત્યારે પાછું કાઢું અલગથી. પછી હજી આ
એક પેન્ટ પેર છે એ આપણા રાજકોટથી જ એક કસ્ટમરની છે, એ અલગ કાઢી નાખ્યું છે. જેમ જેમ ઓર્ડર આવતા જાય ને એટલી વસ્તુ છે ને એ પલંગ ઉપર જ મૂકતી જાઓ, એટલે પછી અલગ રહે, ભૂલથી કોઈને અપાય ન જાય. એટલે આ તો આટલું વધારે છે કે એક મોટી કોથળીમાં જ ભરીને મૂકી દઉં. હવે પાર્સલ જ્યારે બનાવું તો બધું બોક્સમાં પેકિંગ થાય. પછી જો અત્યારે ઓનલાઈન કસ્ટમરને બધાને હજી જવાબ આપતી હતી પેમેન્ટ માટે ને બધું. એક કસ્ટમર આવ્યા હતા આપણે, એમને પોતે શ્રીખંડ ને એવું બધું વેચે છે, દહીં ને એવું, અને બહુ સરસ સ્વભાવ હતો, મજા આવી એમની સાથે. અને એમને સીધા 7 ડ્રેસ લઈ ગયા. એમના ડ્રેસ બધાય બહુ ગમ્યા, અને પછી રનિંગના અને ભારેમાં ને એમ કરી અને બધાય થઈને 7 ડ્રેસ લઈ ગયા. એટલે જો પાછું આ બધું હવે વાળીને મૂકીશ. આ બધું વિખાઈ ગયું હોય, પાછું કોઈ કસ્ટમર આવે ને એટલે તો પાછું ગોઠવીશ ફરીથી. ચાલો બધું ગોઠવી નાખવી અને પછી કરશું પાર્સલ. હજી ઓનલાઈન ઓર્ડર છે એટલે એનું પાછું અલગ કાઢવાનું છે. જો સાંજ થઈ ગઈ છે અને પાર્સલ કરવાનું કામ ચાલુ થયું છે. આજ બધે અલગ અલગથી છે. અમદાવાદ છે, પછી નિકોલ છે, પછી એક સલાયા છે, બોમ્બે છે, પછી એક અમદાવાદનું આ રાજકોટનું છે. બધી અલગ અલગ છે આજે. અને આજે તો ઘણા બધા ડ્રેસ વેચ્યા, કેટલાય. એક આ બોમ્બેનો જો એ મોટો પાર્સલ તો એક બાજુ ખાલી કાઢીને રાખ્યું છે, એનું હવે નિરાતે પાર્સલ કરવાનું છે. વિડીયો શૂટ કરવા છે, પણ જો આખો દિવસ આવી રીતે જ જાય છે. અને સાંજે પછી એવું થાય છે કે ઓનલાઈન પાછું ચાલુ જોઈએ ફોન, એટલે મોડું થઈ જાય છે. અને વિડીયો શૂટ કરવા છે. હવે આજે કયો વાર થયો? આજે ગુરુવાર છે ને? બુધવાર. આજે બુધવાર થયો ને, એટલે જોઈએ હવે એકાદ દિવસમાં એક સાથે બેસી અને બધાય વિડીયો શૂટ કરી લેશું આખા અઠવાડિયાના. ગઈ વખતે આખા અઠવાડિયાના વિડીયો શૂટ કર્યા હતા, એમાંથી હજી 2-3 વિડીયો મૂકવાના બાકી છે. એ વિડીયો હજી મૂકીશ ને ત્યાં શનિ રવિ આવી જશે, એટલે શનિ રવિમાં જેટલા ડ્રેસ બધા હશે ને બધાના વિડીયો આપણે શૂટ કરી લઈશું. પણ આ જો રોજે રોજ પાછા એમાંથી જ ડ્રેસ વેચવા માંડ્યા છે. હમણાં એક બેન સીધા 7 લઈ ગયા, કાલે એક બેન 5 લઈ ગયા હતા. પાછા આજે ટોટલ બધાય થઈને 12-13 ડ્રેસ તો આજે વેચાઈ ગયા એમાંથી. જેટલા પછી હશે એના વિડીયો શૂટ થશે, કેમ કે અત્યારે વિડીયો શૂટ થાય ને એવું છે જ નહીં. હજી પાછા 2-3 વિડીયો પડ્યા છે હજી મૂકવાના બાકી. આજે તો વિડીયો મારે અપલોડ કરવાનો તો પણ થયો જ નહીં. કસ્ટમર આવ્યા હતા ઘરે, અને પછી પાછા ઓનલાઈન ઓર્ડર હતા, અને પાછો અત્યારે પાર્સલનો ટાઈમ થઈ ગયો, ત્યાં વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નીકળી ગયો. અને હવે આજે 2 વિડીયો એડિટ કરી લઈશ અને કાલે અપલોડ કરીશ. અત્યારે વાગી ગયા છે રાતના 12:30. કેવિનને સુઈ ગયો, જેની સુઈ ગઈ, અને કેવિનના પપ્પા જ છે ને બહુ મોડા આવ્યા, હજી હમણાં આવ્યા. પછી અમે 2 જમ્યા, છોકરાઓએ જમી લીધું હતું. હું રાહ જોઈને બેઠી હતી, હમણાં આવું કરતા હતા, ત્યાં વગાડી દીધા 12. પછી 12 વાગે 2 જમ્યા, અને અત્યારે જો ફ્રી થઈ અને હવે આરામ કરશું. આજે આખો દિવસ બહુ જ કામ રહ્યું, અને સાંજે એક વિડીયો મૂકો હતો એ અપલોડ ન થયો, કે કસ્ટમર હતા ને પાછા પાર્સલને બધું કામ ભેગું થયું હતું, એટલે કાંઈ થયું નહીં. અને અત્યારે આજે જો હજી અડધો વિડીયો એડિટ કર્યો તો રાહ જોઈને બેઠી હતી ને, તો સાથે વિડીયો એડિટ કરતી હતી બેઠી. તો અડધો વિડીયો એડિટ થયો, અને હવે થઈ ગયા છે 12:30. તો આજ તો સૂઈ જવું છે, કેમ કે આજે ઊંઘ આવે છે અને થાક લાગ્યો છે. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.